હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ભાવિકાસ ફૂડ. આજે હું લઈને આવી છું ફરાળમાં ખાઈ શકાય એવી ચટપટી સાબુદાણાની ખીચડી. તો સાબુદાણાની ખીચડી ખૂબ જ ઝડપથી બની જાય છે ફ્રેન્ડ્સ. આપણે સાબુદાણા પહેલાં 2 થી 3 કલાક પહેલાં પલાળીને જો તૈયાર હોય તો ખીચડી બનાવતા જરા પણ વાર નથી લાગતી. તો સૌથી પહેલાં મેં અહીંયા ગેસ ઉપર એક પેન રાખી દીધી છે. એમાં મેં 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું ઉમેરીશું. અહીંયા જીરુંની ક્વોન્ટિટી મેં થોડી વધારે લીધી છે. સાબુદાણાની ખીચડીમાં જીરુંનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ જ રાખવાની છે. તેલ અને જીરું બધું સરસ આવી જાય એટલે આમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું, એકદમ ફ્રેશ. મીઠા લીમડાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને અહીંયા મેં થોડા સિંગદાણા પણ ઉમેર્યા છે. હું સિંગદાણાનો ભૂકો પણ આમાં એડ કરવાની છું અને આખા સિંગદાણા પણ નાખ્યા છે. મને સિંગદાણા ખૂબ જ ભાવે છે. તો બંને વસ્તુ મેં વાપરી છે. પછી આપણે ટમેટાં એડ કરીશું. ટમેટાં ઝીણા ઝીણા કટ કરવાના છે. પછી આપણે મરચાં અને આદુને એડ કરીશું. મરચાં ઓપ્શનલ છે, જો તમે ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે સાતળી લેવાની છે. ફ્રેન્ડ્સ, આદુ અને મરચાં નાખ્યા તો સુગંધ પણ ખૂબ જ સરસ આવવા લાગી છે. જુઓ ફ્રેન્ડ્સ, સાબુદાણા પણ મારા સરસ રીતે પલળી ગયા છે. મેં 2 કલાક પહેલાં પલાળી દીધા હતા, એકદમ સોફ્ટ અને છૂટા. સાબુદાણા પલળી જાય એટલે આપણે કાણાવાળા વાસણમાં સાબુદાણાને કાઢી લેવાના છે, એટલે બધું પાણી નીતરી જાય. હવે આ બધી વસ્તુ સતળાઈ ગઈ છે તો એમાં આપણે બાફેલા બટેટા એડ કરી દઈશું. બાફેલા બટેટા પણ સરસ રીતે ઠરી જાય પછી ફોલીને એને સમારી લેવાના છે. સમારીને આપણે આમાં બટેટા એડ કર્યા છે. હવે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ જાય એટલે પછી આપણે એમાં સાબુદાણા એડ કરીશું. જુઓ ફ્રેન્ડ્સ, હવે આપણે સાબુદાણા એડ કરવાના છે. સાબુદાણાની ખીચડી આપણે વ્રત ઉપવાસમાં તો ખાતા જ હોઈએ છીએ ફ્રેન્ડ, પણ એમનેમ પણ તમે કોઈ વાર મન થાય તો બનાવીને ખાઈ શકો છો. ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ ખૂબ જ બને છે. મેં સાબુદાણાના સેંગો પેટીસની પણ રેસીપી બનાવેલી છે, તો તમે મારી ચેનલમાં જોઈ શકો છો. હવે મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે અને 1 થી 1.5 ચમચી જેટલું હું અહીંયા લાલ મરચું ઉમેરીશ. કાશ્મીરી મરચું છે, બહુ તીખું નથી, એટલે મેં 1.5 ચમચી જેટલું મરચું એડ કર્યું છે, જેથી ખીચડીનો કલર ખૂબ જ સરસ આવે. હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે. થોડી એવી મેં ખાંડ એડ કરી છે અને અડધું એવું લીંબુ મેં એડ કરેલું છે. ખીચડી ખાટી, મીઠી અને તીખી હોય તો જ મજા આવે છે ખાવાની. પેટ આપણું ભરાઈ જાય છે જો વ્રત કે ઉપવાસ આપણે રહ્યા હોય તો ખૂબ જ મજા આવે છે. ખીચડીમાં સાથે જો દહીં તમે લો ઉપર નાખીને તો એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. હવે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે, એકદમ હળવા હાથે. સાબુદાણા તૂટવા ના જોઈએ આપણા, એકદમ હળવા હાથે આપણે એને મિક્સ કરી દેવાની છે. જો તમને મરચું ને ઓછું લાગતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. જુઓ ફ્રેન્ડ્સ, મેં સરસ રીતે મિક્સ કરી દીધી છે. હવે હું 2 થી 3 મિનિટ ઢાંકીને એને થવા દેવાનું છે. આપણે વરાળે સાબુદાણાને થવા દેવાના છે. એકદમ વરાળ લાગશે એટલે સાબુદાણાનો દાણો એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જશે. મેં અહીંયા સિંગદાણાનો ભૂકો જે ક્રશ કરીને રાખેલો હતો એને પણ એડ કરી દીધો છે. સિંગદાણાનો ભૂકો નાખવાથી સાબુદાણાની ખીચડી એકદમ છૂટી બને છે અને ટેસ્ટમાં પણ સારી લાગે છે. તો એને પણ મેં મિક્સ કરી દીધું છે અને હવે હું ઢાંકણ ઢાંકીને 1 થી 2 મિનિટ સુધી એને વરાળે આપણે સાબુદાણા થવા દેવાના છે. જુઓ ફ્રેન્ડ્સ, કલર કેટલો સુપર દેખાય છે. એકદમ ટ્રાન્સપરન્ટ આપણા સાબુદાણા થઈ ગયા છે અને ટેસ્ટમાં પણ લાજવાબ છે. જુઓ, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સાબુદાણાનો દાણો એકદમ છૂટો અને ટ્રાન્સપરન્ટ દેખાય છે. જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય. વ્રત ઉપવાસમાં તો આપણે ખાતા જ હોઈએ છીએ, ગમે ત્યારે એમને પણ તમે બનાવીને ખાઈ શકો છો. ખૂબ ઝડપથી બની જાય છે. હવે આપણે એને સર્વ કરીશું. મારા ઘરમાં તો બધાને ખૂબ જ ફેવરેટ છે સાબુદાણાની ખીચડી. મેં અહીંયા હળદરનો યુઝ નથી કર્યો. જો અમે ફરાળમાં નથી ખાતા, જો તમે ખાતા હોય તો તમે હળદર નાખી શકો છો ફ્રેન્ડ્સ. બાય ફ્રેન્ડ્સ.